જે છે એ આપણે આ બીજું પેજ છે એ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. ત્રીજું પેજ છે એની અંદર જે રાજાનો દીકરો ઉત્તર પ્રવેશ કરે છે અને બલ્લવને એ બધા જે છે કે ભાઈ ભીષ્મ વગેરે રાજાઓ જે છે એ ભેગા થઈ અને એ બધાને ભગાડી દીધા પાંડવોએ. સ્ક્રીન બધાને બતાય છે છોકરાઓ? હા સર. ઓકે, અવાજ બરાબર આવે છે ને દરેકને? હા. હા, ઓકે. જો આપણે ગયા લેક્ચરની અંદર જે અહીંયા છેલ્લે બરાબર કે ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા અને અમારું રક્ષણ કર્યું. બરાબર, વયમ એટલે કે આપણા બધાનું એમ, અને પરિરક્ષિતા હા એટલે કે રક્ષણ કર્યું. ત્યાં સુધીનું આપણે ભાષાંતર સમજી લીધું હતું. બરાબર છે, એટલે ત્યાં સુધીનો ઘટનાક્રમ દરેકને યાદ હોવો જોઈએ. ભૂલી નથી જવાનો. તમે ખાલી સ્ટેપ બાય સ્ટેપ એનો ઘટના યાદ રાખશો કે ભાઈ આ વાક્ય પછી રાજા જે છે એ આમ બોલે છે, અથવા બલ્લવ આવું બોલે છે, અથવા કે બૃહન્નલામ બોલે છે, તો એ તમને ખબર હોય તો તમે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ નાટક આપણને પૂછાણું હોય ત્યારે તમે આરામથી લખી શકો. બરાબર, અથવા એની અંદરથી કોઈ ક્વેશ્ચન પૂછાણો હોય તો તમે એનો આન્સર આપી શકો. તો ગયા લેક્ચરની અંદર જેવી રીતે આપણે શીખ્યા હતા એ પ્રમાણે કે ભાઈ અહીંયા રાજ દરબારની અંદર કોને લાવવામાં આવે છે? તો કે અભિમન્યુને લાવવામાં આવે છે. બરાબર, અભિમન્યુ જે છે એ કોણ છે? તો કે બૃહન્નલા એટલે કે અર્જુન છે એનો દીકરો છે. હવે અભિમન્યુને એ ખબર નથી કે આ બૃહન્નલા જ અર્જુન છે અને આ રસોઈયો છે એ જ ભીમ છે. એ અર્જુનને ખબર હોતી નથી. બરાબર, અહીંયા જેવી રીતે ઘટના ચાલે છે એ પ્રમાણે કે અર્જુનને લાવે છે અને અર્જુનને એમ કહે છે કે ભાઈ તમે રાજાને પ્રણામ કરો. પણ અર્જુન છે એ રાજાને પ્રણામ નથી કરતો. કોને પ્રણામ કરે છે? એ બરાબર, કોને પ્રણામ કરે છે? બાજુમાં બેઠા બ્રાહ્મણ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. એની બાજુમાં જે બ્રાહ્મણ બેઠા હોય છે ને એને પ્રણામ કરે છે. એ રાજાને પ્રણામ કરતો નથી. એના કારણે થઈને રાજા જે છે ને એને એવું થાય છે કે ભાઈ આ છોકરો છે ને એ ઘમંડી છે કે ભાઈ આને પ્રણામ કર્યા અને મને પ્રણામ ન કર્યા. એટલે રાજા જે છે ને એને એવું કહે છે કે આ ક્ષત્રિય કુમાર ઉત્સિક્ત એટલે કે ઘમંડી, અભિમાની. બરાબર, અને પછી એમ કહે છે કે હું આનું ઘમંડ, આનું જે અભિમાન છે એને હું શાંત કરીશ. એમ કરી અને એ અભિમન્યુને એક પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? કે ભાઈ આને કોણે પકડ્યો? તો ભીમસેન એને જવાબ આપે છે કે ભાઈ મેં બલ્લભે આને પકડ્યો છે એમ. બરાબર, તો અભિમન્યુ જે છે સાથે સાથે એ પણ ઉમેરે છે કે ભાઈ તમે શસ્ત્ર વગર પકડ્યો એમ કહો. બરાબર, તો ભીમસેન એવું કહે છે કે ભાઈ મારા બંને હાથ છે ને, મારી ભુજાઓ, મારા બંને હાથ એ જ મારા શસ્ત્રો છે, એવું ભીમસેન એને કહે છે. તો અભિમન્યુ જે છે એને કાકાની યાદ આવી જાય છે. એટલે એના કાકા એટલે ભીમસેન પોતે જ. એમ કહે છે કે ભાઈ તમે મારા કાકા જેમ કેમ બોલો છો? બરાબર, ત્યારે રાજાને પણ પ્રશ્ન થાય છે કે ભાઈ આ મધ્યમ વળી કોણ? મધ્યમ એટલે કે ભીમસેન. તો કે આ મધ્યમ કોણ છે? તો ભીમસેને ભૂતકાળની અંદર એક જરાસંધ નામનો એક રાક્ષસ હતો. આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં. એને મારી નાખ્યો હતો. જે જરાસંધ જે છે એ બધા લોકોને બહુ હેરાન કરતો હતો. બરાબર, એટલે એ રાક્ષસને શું કરી નાખ્યો હતો? મારી નાખ્યો હતો. બરાબર, તો એ પણ આપણે સમજી ગયા. એ ઉપરાંત આપણે એવું શીખ્યા હતા કે પછી છે ને ઉત્તર પ્રવેશ કરે છે. ઉત્તર કોણ છે? કોઈને ખબર છે? રાજાનો દીકરો. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ઉત્તર છે એ રાજાનો દીકરો છે. હવે ઉત્તર પ્રવેશ કરીને એમ કહે છે કે ભાઈ તમે ધનંજયની પૂજા કરો. તો રાજા એમ કહે છે કેમ ધનંજયની? તો કે ભાઈ એને જે છે ને એ શમશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ક્યારેય પણ ખાલી ન થાય, ખૂટે નહીં તેવા, બરાબર, એ ધનુષ્ય લઈ અને એના ભાથાઓ લઈ ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા.
બરાબર. ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા અને આપણું રક્ષણ કર્યું. એવું જે છે એ ઉત્તર રાજાને કહે છે, એટલે કે એના પિતાજીને. બરાબર. રાજા જે છે એ એના પિતાજી છે, એટલે એ રાજાને એવું કહે છે કે ભાઈ બધા રાજાઓને ભગાડી દીધા. બરાબર. જો આમાં નવા નવા શબ્દો ઘણા બધા છે, નવા નવા શબ્દો યાદ રાખજો. આપણે શબ્દો પણ પૂછવાના છે અને સંસ્કૃતમાં પ્રશ્ન હોય ત્યારે પણ તમને એ શબ્દો આવડતા હશે તો બધું જ આવડશે. બરાબર. એટલે નવા શબ્દો ખાસ દરેક જણા ધ્યાનમાં રાખજો. બરાબર છે. વાક્ય રચના જે છે, માનો કે આપણે જે એફએની એક્ઝામ હોય છે તો એની અંદર બહુ ભાષાંતર ન પૂછાય, પણ ભાષાંતર આવડતું હોય તો પ્રશ્નના જવાબ આવડે. બરાબર છે. તો તમે જે છે એ પ્રશ્ન એની અંદર પૂછાયેલા હોય તો તમે એ કરી શકો. બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા સુધીનું દરેકે વાંચ્યું હશે, શીખ્યા હશો. હવે અહીંયા સુધીમાં કોઈને કાંઈ ન સમજાણું હોય અથવા તો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, નહીં તો પછી આપણે આગળ વધીએ. જો હવે ઉત્તરે તો એમ કીધું કે ભાઈ એ બધાને પૂજી લીધા પણ ધનંજયને પૂછો. તો કે શા માટે? તો કે ભાઈ એ બે થઈ, એટલે આ અર્જુન અને ભીમ એ બે થઈ અને આખી જે કૌરવ સેના હતી, ભીષ્મ વગેરે રાજાઓએ બધાને ભગાડી દીધા. તો રાજા પ્રશ્ન કરે છે, એટલે રાજા જે છે એના મનમાં તરત જ પ્રશ્ન એમ થાય છે. બરાબર. અહીંયા ખાલી એટલું જ આપણે લેવાનું છે, એમ છે એ એતત એટલે આ અથવા તો એ. બરાબર. અને એવમ એટલે કે એમ છે. બરાબર. એમ છે તો બૃહન્નલા કહે છે. હવે બૃહન્નલા જે છે એ હવે બોલે છે કે પ્રસિદ્ધતું મહારાજ. પ્રસિદ્ધતું શબ્દનો અર્થ થાય છે પ્રસન્ન થાઓ. પ્રસન્ન એટલે શું? ખુશ. બરાબર. પ્રસન્ન થાઓ. બરાબર. બૃહન્નલા રાજાને એવું કહે છે કે પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. પ્રસન્ન થવું એટલે ખુશ થવું, એમ તમે ખુશ થાઓ એમ. તો ઉત્તર કહે છે, ઉત્તર રાજાનો દીકરો, એમ કહે છે શંકામાં એટલે કે શંકા વ્યપનયતું. વ્યપનયતું એટલે કે દૂર કરો. બરાબર. વ્યપનયતું શબ્દનો અર્થ થાય છે દૂર કરો. બરાબર છે. એટલે ઉત્તર એના પિતાજીને કહે છે કે શંકા તમે દૂર કરો, કારણ કે હજી રાજાને કઈ સ્પષ્ટતા નથી થતી કે ભાઈ આ કોની વાત કરે છે, ભીમ ને અર્જુન ને આ બધું શું છે, કારણ કે રાજાને તો હજી ખબર જ નથી. એટલે એમ કહે છે કે શંકા તમે દૂર કરો. પછી જો ઉત્તર જે છે ને હવે ફોડ પાડે છે. બરાબર. એ વાતની સ્પષ્ટતા કરે છે. અયમ એવ. અયમ એવ એટલે કે આ જ. અયમ એટલે આ અને એવ એટલે જ. આ જ ધનુર્ધર. ધનુર્ધર એટલે કે ધનુર્ધારી. ધનુર્ધારી શબ્દનો અર્થ શું થાય? આ ગુજરાતી શબ્દ થયો ધનુર્ધારી. ધનુર્ધારી એટલે ધનુષ્યને ધારણ કરનાર. જે ધનુષ્ય ધારણ કરે છે ને એવું. ધનંજય એટલે કે ધનંજય, અર્જુન. ધનંજય શબ્દ જે છે એ તમે ગુજરાતીમાં ધનંજય પણ લખી શકો અને અર્જુન પણ લખી શકો. એટલે એમ કહે છે કે આ જ ધનુર્ધારી અર્જુન છે. બરાબર. અથવા તો ધનંજય છે. આ જ ધનુર્ધારી અર્જુન છે એમ, કારણ કે રાજાને તો હજી ખબર જ નથી. એટલા માટે થઈ ઉત્તરે સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ આ જ જે છે ને આ તમારી સામે ઊભો એ જ અર્જુન છે. તો બૃહન્નલા બોલે છે. હવે બૃહન્નલા વધારે સ્પષ્ટતા કરે છે કે ભાઈ હું અર્જુન છું. યદી. યદી શબ્દનો અર્થ થાય જો. યદી એટલે જો. અહમ એટલે કે હું. અર્જુન એટલે અર્જુન. અને તરી. તરહી એટલે તો. બરાબર. જો આ બે શબ્દો યાદ રાખવાના, યદી અને તરહી. યદી એટલે જો થાય અને તરહી એટલે તો થાય. બરાબર. જો હું અર્જુન છું તો અયમ. અયમ એટલે કે આ. ભીમસેન એટલે કે ભીમસેન છે. જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. એવું અહીંયા બૃહન્નલા સ્પષ્ટતા કરે છે. અને પછી અહીંયા બાજુમાં યુધિષ્ઠિર પણ ઊભો છે. એટલે એમ કહે છે અયમ આ રાજા એટલે કે રાજા અને યુધિષ્ઠિર એટલે કે યુધિષ્ઠિર છે.
ચ એટલે અને આ રાજા યુધિષ્ઠિર છે, બરાબર. એટલે અહીંયા બૃહન્નલા જે છે ને એ ઉત્તર એકની જ સ્પષ્ટતા કરે છે કે ભાઈ આ જે ધનુર્ધારી અર્જુન છે, તો બૃહન્નલા ત્રણેયની સ્પષ્ટતા કરે છે કે હું અર્જુન છું, તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. એટલે ત્રણેય ભાઈઓ જે છે એની સ્પષ્ટતા થઈ ગઈ. ત્રણેય ભાઈઓ ત્યાં રાજ દરબારમાં હાજર છે. ત્રણેય વેશ પલટો કરેલો છે. યુધિષ્ઠિર રાજાના સેવક તરીકે છે, ભીમસેન એક રસોઈયો છે, અને અર્જુન જે છે એક નૃત્યાંગના, નૃત્ય શીખવાડનારી, બરાબર, એક સ્ત્રી છે. તો અર્જુન, ભીમસેન અને યુધિષ્ઠિર ત્રણેયની ઓળખાણ થઈ જાય છે, બરાબર. તો હવે અભિમન્યુ બોલે છે. હવે અભિમન્યુનો વારો આવ્યો, બરાબર. આ બધા એ બોલી લીધું. હવે અભિમન્યુ જે છે એને નવાઈ લાગે છે કે ભાઈ મને તો અહીંયા જ મારા વડીલો મળી ગયા. એટલે અભિમન્યુ તો ખુશ થઈ ગયો, બરાબર. એટલે જ આપણે પાઠનું નામ રાખ્યું છે કે ભાઈ દિષ્ટ્યા ગો ગ્રહણ સ્વંતમ, કે ભાઈ સદભાગ્ય ગાયોનું અપહરણ સુખાંત રહ્યું, કે ભાઈ મને મારા વડીલો બધા મળી ગયા. એટલે અભિમન્યુ ખુશ થઈને આ બોલે છે વાક્ય, બરાબર. જુઓ અભિમન્યુ શું કહે છે, સાંભળો. ઈહ એટલે કે અહીં, અત્ર ભવંત, બરાબર. અહીં આપ મે એટલે કે મારા, બરાબર, પિતરહ, બરાબર. પિતરહ એટલે કે વડીલ, મહાશય, બરાબર, કે જે વડીલો જે છે ને એ મને મળી ગયા એમ. એટલે એમ કહે છે કે અહીં મહાશય મારા આપ વડીલો છો, તેન ખલુ તો તેનાથી ખરેખર, ખલુ એટલે ખરેખર, તેન એટલે તેનાથી. હવે એક શ્લોક બોલે છે અભિમન્યુ. શ્લોક બરાબર સમજજો, નવા શબ્દો ઘણા બધા છે એની અંદર, સાથે સાથે તમે નોટ ડાઉન કરતા જજો, બરાબર. પહેલો શબ્દ જેવી રીતે આપણને આપેલો છે એ પ્રમાણે સમજતા જઈએ કે શ્લોકની અંદર એમ કીધું છે ન ઋષ્યંતી મયા ક્ષિપ્તા હસંત ચ ક્ષિપંતી મામ, બરાબર. એટલે એમ કહે છે મયા ક્ષિપ્તા, પહેલો શબ્દ, એનું ગુજરાતી થાય છે મારાથી આક્ષેપ કરાયેલા, અથવા મારા દ્વારા આક્ષેપ કરાયેલા, બરાબર. બીજો શબ્દ એવો થાય છે, જો અહીંયા આક્ષેપ એટલે શું, મારાથી આક્ષેપ કરાયેલા. મયા ક્ષિપ્તા, આક્ષેપ, આક્ષેપ એટલે કે આરોપ મૂકવો એમ, કે મારા દ્વારા આરોપ મુકાયેલા, બરાબર, કે જેણે આરોપ પ્રતિરોપ કર્યા હોય કે ભાઈ તમે આમ છો ને તમે આમ છો ને, એટલે કે મારા દ્વારા આક્ષેપ કરાયેલા અથવા તો આરોપ મુકાયેલા. પછી શબ્દ એવો લીધેલો છે કે ન ઋષ્યંતી, બરાબર ને, ગુસ્સે નથી થતા, બરાબર. ન ઋષ્યંતી શબ્દ છે એટલે અહીંયા એનું ગુજરાતી થાય છે કે તેઓ ગુસ્સે થતા નથી, બરાબર. ગુસ્સે, ક્રોધિત થવું, ગુસ્સે થવું. પછી શબ્દ છે મમ હસંત. જો હસંતમ શબ્દ આપેલો છે, હસંત એટલે કે હસી કાઢવું, હસંત મામ એટલે કે મને હસી કાઢવું, એવો એક અર્થ છે, બરાબર. અને ક્ષિપંતી, ક્ષિપંતી એટલે કે અપમાન કરી નાખવું, બરાબર. ક્ષિપંતી શબ્દનો અર્થ થાય અપમાનિત કરવું, અપમાનિત કરવું, બરાબર. આખું વાક્ય બોલીશ એટલે તમને આખું વાક્ય જે છે એ ખ્યાલ આવી જશે, બરાબર. મયા ક્ષિપ્તા એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા, કે જે હું નાનો છું, કારણ કે એનો પુત્ર છે એટલે એ બધા કરતા નાનો છે, એ બધા વડીલો છે, એટલા માટે એમ કહે છે કે મારાથી આક્ષેપ કરાયેલા. પછી એમ કહે છે કે મને હસી કાઢતા, હસંતમ એટલે કે હસી કાઢતા, બરાબર. ક્ષિપંતી એટલે અપમાનિત કરે છે, અને ન ઋષ્યંતી એટલે કે ગુસ્સે થતા નથી. એટલે હું કાંઈ બોલું છું ને તો એ શું કરે છે કે હસે છે, બરાબર, મને હસી કાઢે છે, પછી મને અપમાનિત કરે છે અને ગુસ્સે નથી થતા, બરાબર, એવું એ બોલે છે. આખું વાક્ય બોલું છું હવે. મારાથી આક્ષેપ કરાયેલા ન ઋષ્યંતી ગુસ્સે થતા નથી, અને મામ હસંતમ મને હસી કાઢતા મને અપમાનિત કરે છે, બરાબર. કે હું આક્ષેપ કરું તો એ ગુસ્સે નથી થતા, મને હસી કાઢી અને મારું અપમાન કરે છે, મને અપમાનિત કરે છે. જેવી રીતે આપણે પહેલું
જે જોયું હતું ને કે ભાઈ તારી માતા કેમ છે, કૃષ્ણ કેમ છે, એવા બધા પ્રશ્નો કરે અને આ ગુસ્સે થઈ જાય, બરાબર, અને એ બોલે છે છતાં પણ આ લોકો જે છે એને સિરિયસલી નથી લેતા, બરાબર, એ એકદમ એને હળવા મજાકમાં લઈ લે છે, કારણ કે અભિમન્યુ આ બધાને ઓળખતો નથી એટલા માટે. જુઓ અહીંયા આપણા પાઠનું હેડિંગ આવ્યું, દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ. આ આપણા પાઠનું હેડિંગ છે, દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ. સદભાગ્યે, આપણે જેવી રીતે સ્ટાર્ટિંગમાં લખાયું તે પ્રમાણે, સદભાગ્યે ગાયોનું અપહરણ કેવું રહ્યું? સુખાંત કે દુખાંત? છોકરો, સુખાંત રહ્યું કે દુખાંત રહ્યું? સુખાન. સુખાંત રહ્યું. સરસ, વેરી ગુડ, બરાબર. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું. હવે શા કારણે સુખાંત રહ્યું એ છેલ્લે બોલે છે, બરાબર. એ વાક્ય હું અંડરલાઈન કરું છું. એ છેલ્લે એવું બોલે છે કે જેણે, યેન, યેન એટલે કે જેણે પિતરો દર્શિતા, પિતરો દર્શિતા એટલે કે મારા વડીલો, પિતરો એટલે કે વડીલો, બરાબર, અને દર્શિતા એટલે કે બતાવ્યા અથવા તો મેળવી આપ્યા, બરાબર, કે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું કે જેણે મને મારા વડીલો મેળવી આપ્યા અથવા તો બતાવ્યા, બરાબર. કારણ કે આ ગાયોનું અપહરણ થયું એટલે આ લોકો જે છે એ અર્જુનની બહાર નીકળ્યા, બાકી તો એ છુપા વેશે જ હતા, અને યુદ્ધ કર્યું અને કૌરવોને બધાને ભગાડી દીધા, અને એના કારણે તેને અભિમન્યુનું અપહરણ કર્યું. અભિમન્યુનું અપહરણ કરી અને અહીંયા લઈ આવ્યા વિરાટનગરીમાં. વિરાટનગરીમાં લઈ આવ્યા એટલા માટે થઈને આ બધાનું મિલન થયું. કોનું? તો કે અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, એનું મિલન કોની સાથે થયું? તો કે અભિમન્યુની સાથે, બરાબર. એટલા માટે થઈને અભિમન્યુ આ શ્લોક બોલે છે કે ભાઈ ગાયોનું અપહરણ સુખાંત રહ્યું કે જેણે મને મારા વડીલો બતાવ્યા, બરાબર. અને છેલ્લું વાક્ય કૌંસમાં આપેલું છે, બરાબર, એ પાઠનું લાસ્ટ, ઇતિ, ઇતિ એટલે કે એમ, બરાબર, એટલે એમ કહીને, બરાબર, ક્રમેણ, ક્રમેણ એટલે કે વારાફરતી, ક્રમશઃ, સર્વાને એટલે બધાને, અને પ્રણામતી એટલે પ્રણામ કરે છે. એમ કહીને બધાને વારાફરતી પ્રણામ કરે છે, બરાબર. અને સર્વે, સર્વે એટલે કે બધા, તસ્મય, તસ્મય એટલે કે તેને, આશીર્વાદાન વદંતી, આશીર્વાદ આપે છે, બધા તેને આશીર્વાદ આપે છે, બરાબર. એ શું કરે છે? આમ કહી અને ક્રમશઃ બધાને વારાફરતી પ્રણામ કરે છે અને બધા તેને આશીર્વાદ આપે છે, બરાબર. ત્યાં આપણું જે છે ઘટનાક્રમ કૌંસ સાથે ત્યાં પૂર્ણ થાય છે નાટક, બરાબર. એટલે આ જે છે છેલ્લો ઘટનાક્રમ, એની અંદર શું આપેલું છે? જે આ ઘટનાક્રમ આપણે ગયા લેક્ચરમાં અહીંયા સુધી જ આપણે લીધું હતું. પછીના જે આખા ઘટનાક્રમની અંદર જે કાંઈ પણ વાર્તા જે છે આગળની, એનું બધું સ્પષ્ટીકરણ થાય છે કે ભાઈ જે બલ્લવ છે એ જ ભીમ છે, જે બૃહન્નલા છે એ જ અર્જુન છે, બરાબર. અહીંયા સ્પષ્ટતા થાય છે અને અભિમન્યુ પણ રાજી રાજી થઈ જાય છે. શા માટે? કારણ કે અભિમન્યુએ જે છે એ ઘણા બધા વર્ષોથી એના પિતા, એના કાકા, બરાબર, એ બધાને મળ્યો નથી. તો અભિમન્યુ પણ ખુશ થઈ જાય છે કે ભાઈ સારું થયું કે ગાયોનું અપહરણ થયું કે જેણે મને મારા વડીલોને બતાવ્યા અથવા તો મેળવી આપ્યા. ફરી એક વખત રિપીટ કરીએ છીએ, બરાબર. પછી કોઈને ન સમજાણું હોય તો પૂછજો, બરાબર. એક વખત અહીંયાથી હું આખું ભાષાંતર જે છે રિપીટ કરું છું. છેલ્લું વાક્ય જેવી રીતે આપણે લીધું હતું એ પ્રમાણે ઉત્તર વાક્ય બોલે છે કે ભાઈ આપણું રક્ષણ કર્યું, બરાબર. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે આ વાક્ય જે છે આમ તો ગયા લેક્ચરમાં લીધું હતું પણ તમને ખ્યાલ આવી જાય, બરાબર. ઈ હામાં ઉત્તર આપે છે કે હાજી, અહીં આપ મહાશયે શમશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ખૂટે નહીં તેવા બાણવાળા 2 ભાથાઓ લાવી, બરાબર. બાણવાળા 2 ભાથા એટલે કે બાણ મૂકવા માટેનું જે સ્ટેન્ડ છે, બરાબર ને, જે બધા તીર ચલાવવા માટેનું જે સ્ટેન્ડ હોય એની વાત છે, એ લાવી ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા, બરાબર, અને આપણું રક્ષણ કર્યું અથવા તો આપણને બચાવ્યા. નૃપઃ શબ્દનો અર્થ રાજા થાય છે, એ આપણે વિભક્તિની અંદર પણ શીખી ગયા. અને નૃપાહા એટલે રાજાઓ, બહુવચન, બરાબર. ત્યારે રાજા જે છે એ બોલે છે
એ એમ છે એવું રાજા પૂછે છે ત્યારે બૃહન્નલા એમ કહે છે કે પ્રસિદ્ધતું મહારાજા પ્રસિદ્ધતું, પ્રસન્ન થાઓ મહારાજ પ્રસન્ન થાઓ. બરાબર, બૃહન્નલા એવું કહે છે કે પ્રસન્ન થાઓ મહારાજ પ્રસન્ન થાઓ. પ્રસન્ન એટલે ખુશ, આનંદ. તો ઉત્તર બોલે છે, ઉત્તર રાજાનો દીકરો છે એ બોલે છે વ્યપનયતું શંકામ. શંકામ એટલે કે શંકાને, વ્યપનયતું, વ્યપનયતું એટલે કે દૂર કરો, શંકા તમે દૂર કરો. અયમ એવ આજ ધનુર્ધર એટલે કે ધનુર્ધારી ધનંજય એટલે કે અર્જુન છે. બરાબર, આ જ ધનુર્ધારી અર્જુન છે. બૃહન્નલા કહે છે યદિ અહમ અર્જુન, યદિ એટલે કે જો, અહમ એટલે કે હું, અર્જુન એટલે કે અર્જુન, એટલે ત્યાં આપણે વાક્ય પૂરું કરવાનું. જો હું અર્જુન છું, તરી તો અયમ ભીમસેન, તો આ ભીમસેન છે. પછી ભીમસેનની ઓળખાણ કરાવે છે જે રસોઈયો છે એ, એટલે એમ કહે છે કે તો આ ભીમસેન છે. ચ અયમ, ચ એટલે કે અને, અયમ એટલે કે આ, રાજા યુધિષ્ઠિર, તો આ રાજા યુધિષ્ઠિર છે. એટલે યુધિષ્ઠિરની ઓળખાણ કરાવે છે કે ભાઈ તો આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ કહે છે ઇહ અત્ર ભવંતઃ એટલે કે અહીં આપ મહાશય મેં પિત્તર એટલે કે મારા વડીલો છો, તેન ખલું તેનાથી ખરેખર. પછી એક શ્લોક બોલે છે અભિમન્યુ કે મારાથી આક્ષેપ કરાયેલા મારા પર ગુસ્સે થતા નથી. એટલે હું આક્ષેપ કરું ને તો પણ મારા ઉપર ગુસ્સે થતા નથી. મને હસી કાઢતા તેઓ મને અપમાનિત કરે છે. ક્ષિપંતી એટલે કે અપમાનિત કરે છે. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું, કે જેણે યેન એટલે જેણે પિતરો દર્શિતા એટલે કે મારા વડીલો મને બતાવ્યા. બરાબર, સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું, કે જેણે મને મારા વડીલો બતાવ્યા છે. અને છેલ્લું વાક્ય આમ કહી અને ક્રમશઃ અથવા તો વારા પરથી બધાને પ્રણામ કરે છે. બધા તેને આશીર્વાદ આપે છે. ઓકે, પંચરાત્ર નામના નાટકમાંથી લીધેલું છે. નાટક ભાસ દ્વારા રચિત છે. હવે અહીંયાથી કોઈને નાટકમાં ન સમજાણું હોય, બરાબર, તો આજના લેક્ચરનું જે છે એ કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. ભાષાંતર, શબ્દ, વાક્ય, સંસ્કૃત, બરાબર, કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. એક વખત ધ્યાનથી વાંચી લ્યો. ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો. ઓકે, સમજાઈ ગયું દરેકને? હા સર. ઓકે, જો આની અંદર હવે કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. હું આખા પાઠની પીડીએફ જે છે એ તમને મોકલી આપીશ. એનું ગુજરાતી ભાષાંતર, શબ્દાર્થ જે છે એ મેં તમને આની પહેલાં પણ કીધું. જે પાઠની પાછળ જે કાંઈ પણ ટિપ્પણી આપેલા છે, બરાબર, કે ભાઈ અહીંયા જુઓ તમને ઘણા બધા શબ્દો જે છે એ જોવા જાણવા મળે, તો આ બધા જ શબ્દો દરેકે ધ્યાનમાં રાખવાના છે. એને આધારિત
જે કાંઈ પણ છેલ્લે આવા વિશેષ શબ્દો આપેલા છે, સંધિ આપેલી હશે, જુઓ છેલ્લે અહીંયા સંધિ છે એ પણ દરેકે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા સુધીના જે છે એ બધા શબ્દો છે, પહેલેથી માંડીને અહીંયા સુધી સ્વંતમ એટલે કે સારા અંતવાળું ત્યાં સુધીનું, બરાબર. એ બધા જ શબ્દો સંધિ પછી એની અંદર આવતા જે કંઈ પણ શબ્દોના અર્થ છે, પછી પેલું રૂપો આવતા હોય, બરાબર ને. રૂપો જે છે જેમ કે અહીંયા જે આપણને અલગ અલગ રૂપ આપેલા છે, દાખલા તરીકે ઋષ્યતિ, તો ત્યાં તો ઋષ્યતિ શબ્દ જે છે એ પહેલાની અંદર આવે ભવિષ્યકાળની અંદર, પણ તીતઃ અંતિવાળા રૂપો એ બધા તમારે ધ્યાનમાં રાખવાના છે. આ વખતે પાછું આપણે જ્યારે સમય રહેશે ત્યારે આગળનું પણ રૂપો જે છે ભૂતકાળના અને ભવિષ્યકાળના જે આપણે શીખ્યા વર્તમાન કાળના શીખ્યા હતા એનાથી આગળના સ્ટેપના જે ભવિષ્યકાળના એ છે એ પણ શીખવાના છે, કારણ કે આપણને વાર્ષિકમાં એ પણ પૂછાશે, બરાબર. તો એ બધા રૂપો પણ આપણે શીખવાના છે. તો એ રૂપો માટે પણ તમારે તૈયારી રાખવાની છે. એટલે અગાઉના પાકા કરેલા હોય એ બધાને વાંધો નહીં આવે, એકદમ સરળતાથી આવડી જશે, બરાબર. કારણ કે રૂપો બધા તમારે ઓલરેડી 10માની અંદર આવશે જ તે, તો અત્યારે શીખેલા હોય તો તમારે 10મામાં પણ કામ લાગશે. કારણ કે બધા રૂપો જે છે ને 10માની અંદર આજ્ઞાર્થ અને વિદ્યાર્થના રૂપો આવશે. તો તમે અત્યારે 9મામાં શીખેલા હોય ભવિષ્યકાળ સુધીના અથવા આજ્ઞાર્થ સુધીના, તો એ તમારે 9મામાં પણ ઉપયોગ થઈ જાય અને 10મામાં પણ ઉપયોગી થઈ જાય. એટલે બેયની અંદર તમારે કામમાં લાગશે, બરાબર. તો આ બધું જે છે એ આપણે શીખ્યા ભાષાંતર, બરાબર. વાર્તા જે છે ને એ ખૂબ જ ટૂંકી છે, પ્રસંગ ખૂબ જ નાનો એવો જ છે, બરાબર. કે ભાઈ ગાયોનું અપહરણ કરવું દુર્યોધન અને કૌરવો દ્વારા, બરાબર. તો ગાયોનું અપહરણ કરે છે અને લડવા માટે કોણ જાય છે, તો કે અર્જુન અને ભીમ, આ બંને લડવા માટે જાય છે અને યુધિષ્ઠિરને રાજ્યની અંદર લઈ આવે છે. અને લઈ આવે છે ત્યાં બધી વાતચીત થાય છે, અને વાતચીત દરમિયાન એ ભીમ અને અર્જુન, બરાબર, એની ઓળખાણ થઈ જાય છે કે ભાઈ આ છુપાવેશે રહેલો છે રસોઈયો એ ભીમ છે અને આ સ્ત્રી છે એ અર્જુન છે. તો ત્યાં બે જે છે એની સ્પષ્ટતા થઈ જાય છે. એટલે નાટક જે છે એ ઘણું બધું લાંબુ છે, બરાબર. પણ એની અંદર જુદા જુદા જે બધા સંવાદ આવે છે એના કારણે થઈ અને આપણે નાટક જે છે એ આખું વિસ્તૃત છે, બરાબર. જુઓ અહીંયા પહેલેથી આપણે જેવી રીતે જોયું હતું એ પ્રમાણે કે ભાઈ અહીંયા સૈનિકનું દાખલ થવું અને રાજાને શુભ સમાચાર આપવા, બરાબર ને, ત્યારથી માંડી અને સંવાદ શરૂ થાય, બરાબર. તો પછી નાટકની અંદર એક પછી એક સંવાદ જે છે એ ચાલ્યા આવતા હોય, બરાબર. જેવી રીતે આપણે અગાઉ પણ નાટક શીખ્યા એવી રીતે. તો આવી રીતે જે છે એ આગળ ને આગળ વાતચીત કરતા હોય છે. બૃહન્નલા અને અભિમન્યુ વચ્ચે ઘણી બધી વાતચીત થાય છે. બૃહન્નલા અને અભિમન્યુ જે છે એ પિતા પુત્ર છે અને પિતા પુત્ર વચ્ચે ઘણી બધી વાતો થાય છે. પછી જ્યારે ભીમસેનની વાત આવે છે ત્યારે ભીમસેન ને અભિમન્યુ વચ્ચે પણ વાતચીત થાય છે. અને પછી ઉત્તર રાજાનો જે દીકરો છે એ પ્રવેશ કરે છે, એ સ્પષ્ટતા કરે છે કે ભાઈ ખરેખર આ અર્જુનની તમારે પૂજા કરવી જોઈએ. તો રાજાને નવાઈ લાગે છે અને રાજા કહે છે કે ભાઈ કેમ અર્જુનની પૂજા, તો કે ભાઈ એણે જ આપણું જે છે એ રક્ષણ કર્યું છે. અને ત્યાં સ્પષ્ટતા થાય છે કે ભાઈ આ અર્જુન છે, આ ભીમ છે, આ યુધિષ્ઠિર છે, એ બધી સ્પષ્ટતા થાય છે. અને અભિમન્યુ ખુશ થઈ જાય છે કે ભાઈ મને મારા વડીલો બધા અહીંયા મળી ગયા છે. એટલે સદભાગ્ય ગાયોનું, કે સદભાગ્ય એટલે સારા નસીબ, કે ભાઈ ગાયોનું અપહરણ સુખાંત રહ્યું, બરાબર ને, કે મને મારા વડીલો મળી ગયા. એટલે અભિમન્યુ પણ ખુશ ખુશ થઈ જાય છે. તો આ બધી વાર્તા જે છે એક આપણા મગજમાં એક સેટ રહેવી જોઈએ કે ભાઈ આખી જે છે ઘટનાક્રમ એની અંદર મુખ્ય પોઈન્ટ કયા છે એ આપણા આખા મગજમાં સેટ હોવું જોઈએ. પછી કોઈકને આપણે જ્યારે અમુક લેક્ચર વ્યા જાય અથવા પરીક્ષા ઉપર પૂછ્યું ભાઈ બૃહન્નલા જે છે એ કોણ છે, બૃહન્નલાનું પાત્રાની અંદર શું છે, તો એને એ ન ખબર હોય ભાઈ બૃહન્નલા કોણ છે, એનું પાત્ર શું છે, બરાબર. અથવા એને લગતા વાક્યો આની અંદર કયા કયા આવે છે, તો એ ઘણાને નથી યાદ હોતું. એ યાદ રાખવાનું છે. હવે એક્ઝામની અંદર દાખલા તરીકે મેં સીધું એમ જ પૂછ્યું કે ભાઈ દાખલા તરીકે એમ પૂછેલું હોય કે ભાઈ પૂજિતા પૂજ્યતમ અસ્ય ક્રિયતામ પૂજા, અને એમ પૂછીને મેં એમ લખ્યું હોય કે આ વાક્ય કોણ બોલે છે, તો તમને ખબર હોવી જોઈએ કે આ વાક્ય જે છે ને એ ઉત્તર બોલે છે, રાજાનો જે દીકરો છે ઉત્તર,
એ બોલે છે તો તમને તરત ખબર પડી જવી જોઈએ. પછી ત્યાં જે છે મેં ઓપ્શન એવા જ આપેલા હોય કે ભાઈ બૃહનલના, રાજા કે પછી બલ્લવ, એવા જ ઓપ્શન આપેલા હોય આની અંદરના જે પાત્રો આવતા હોય. બરાબર, તો તમે કન્ફ્યુઝ થઈ જાવ ભાઈ આવું વાક્ય વળી કોણ બોલતું હશે. તો સંવાદ તમને યાદ હોય તો તમે કરી શકો ભાઈ ઉત્તર બોલે છે. બરાબર, તો એવી રીતે દરેકે પણ ખાસ બધા સંવાદો ધ્યાન રાખવાના છે. કયો સંવાદ કોણ બોલે છે એ દરેકને યાદ હોવું જોઈએ. ઓકે, તો પાઠનો ઘટનાક્રમ પૂરો થાય છે. સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ હવે. જો સ્વાધ્યાયમાં આપણને એમસીક્યુ પહેલા આપેલા છે. શબ્દો વાક્ય હું તમને સમજાવતો જઈશ. પ્રશ્ન જવાબ તમારે બોલવાનો છે. બરાબર, વિચારીને બોલજો. બ્રૂહી કેન અસી વિસ્મિત. જો મેં હમણાં પ્રશ્ન કર્યો ને એ જ પ્રશ્ન અહીંયા આવ્યો કે બ્રૂહી કેન અસી વિસ્મિત ઇતિ વચનમ કસ્ય. જો પ્રશ્ન એવો છે કે બોલ તું શેનાથી વિસ્મય પામ્યો છે. આ વાક્ય કોણ બોલે છે. બરાબર, પાઠની શરૂઆતમાં જ આવે છે. બોલ તું શેનાથી વિસ્મય પામ્યો છે, આ વાક્ય કોણ બોલે છે. બરાબર, કોણ? સૈનિક બોલે છે, રાજા બોલે છે, ઉત્તર બોલે છે કે બૃહન્નલા બોલે છે. બૃહન્નલા. બૃહન્નલા. ઓકે, આ તમારો જવાબ છે પણ જવાબ ખોટો છે તમારો. તમે થોડુંક વિચારો. જો અહીંયા જે છે ને આ વાક્ય એક છે આપણને આપેલું, એમ કીધું છે બોલ અથવા તો કહે તું શેનાથી વિસ્મય પામ્યો છે. સૌથી પહેલી ઘટના યાદ કરો. બરાબર, જ્યારે શરૂઆતમાં સૈનિક જે છે ને એ સમાચાર લઈને આવે છે રાજા માટે કે ભાઈ કૌરવો બધા ભાગી ગયા છે. તો રાજા એને પ્રશ્ન કરે છે કે ભાઈ તારો આનંદ તો અપૂર્વ છે, બોલ તું શેનાથી વિસ્મય પામ્યો છે. જો પહેલું જ વાક્ય તમને બતાવી દઉં એટલે તમને છે ને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે પૂછાય. જો આવી ગયું, અહીંયા રાજા બોલે છે. જો બોલે છે સૈનિક પહેલો જ જે છે ને એ સંદેશો લઈને આવે છે કે ભાઈ ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવો ભાગી ગયા છે. તો રાજા તરત કહે છે કે ભાઈ તારો હર્ષ છે એ કંઈક અપૂર્વ છે, પહેલા ન જોયેલો. બોલ તું શેનાથી વિસ્મય પામ્યો છે. એટલે આ વાક્ય કોણ બોલે છે? રાજા. અંશમાં શું આપેલું, સોરી ત્યાં ઓપ્શનમાં શું આપેલું છે? મહારાજ. એટલે આપણો જવાબ છે મહારાજ. બરાબર, વિચારવાનું કે ભાઈ આ વાક્ય જે છે એ ક્યારે કોના સંદર્ભમાં કોણ બોલે છે, વિચારવાનું. બરાબર, આની અંદર આપણો જવાબ છે મહારાજસ્ય એટલે કે બી. બરાબર, બીજો પ્રશ્ન છે નરેન્દ્રેણ મહાનસે કહ વિનિયુક્ત. એકદમ સહેલો જવાબ છે. બરાબર, એક વખત કોઈકને વાર્તા કીધી હોય ને તો નાના બાળકને પણ આવડે ને એવો પ્રશ્ન છે કે રાજા વડે રસોડામાં કોને નિયુક્ત કરવામાં આવ્યો છે. બલ્લવને, અર્જુનને, ભટ્ટને કે ઉત્તરને? બોલો જવાબ. બલ્લવ. સરસ, વેરી ગુડ. બલ્લવની નિમણૂક કરવામાં આવી છે. બરાબર ને, કે રાજા વડે રસોડામાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે બલ્લવની. સાવ સહેલો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન એવો છે કે કથમ ઇદાનીમ, કથમ ઇદાનીમ ખાલી જગ્યા ઇવ મામ હસ્યતે. કથમ ઇદાનીમ એટલે કે શા માટે પછી ખાલી જગ્યા છે. બરાબર, મારા પર હસવામાં આવે છે. શા માટે મારા પર હસવામાં આવે છે? અનભિજ્ઞ, સાવજ્ઞમ, અપરિચિત કે નિરવજ્ઞમ? આપણે જોયું હતું ને આ વાક્ય કોણ બોલે છે, પેલા એ કોઈને ખબર છે આ વાક્ય કોણ બોલે છે? શા માટે મારા પર હસવામાં આવ્યું છે? ખબર પડી જ જાય પાત્ર જે છે ને એને આધારિત કે કોણ બોલે છે. કોણ બોલે છે આ વાક્ય? અભિમન્યુ. અભિમન્યુ. સરસ, વેરી ગુડ. તો એ એવું પૂછે છે કે ભાઈ મારા માટે, મારા ઉપર અવજ્ઞા સાથે શા માટે હસવામાં આવે છે? તો અવજ્ઞા સાથે શબ્દ જે છે એ આપણે આની અંદરથી ગોતવાનો. બરાબર, તો જો અનભિજ્ઞ નહીં આવે પણ સાવજ્ઞમ શબ્દ આવશે.
બરાબર, કયો શબ્દ આવશે? સાવજ્ઞમ. એનો અર્થ એવો થાય, અવજ્ઞાપૂર્વક મારા પર શા માટે હસવામાં આવે છે. એવો પ્રશ્ન જે છે એ બૃહન્નલાને કરે છે કે ભાઈ મારા ઉપર અવજ્ઞા સાથે, અવજ્ઞા એટલે અપમાન સાથે, એ અપમાન સાથે શા માટે મારા પર હસવામાં આવી રહ્યું છે. પછીનું છે ચોથું, ધનુહુ કેહે ગૃહ્યતે. ધનુહુ એટલે કે ધનુષ્ય, કેહે એટલે કે કોણ, અને ગૃહ્યતે એટલે ગ્રહણ કરે છે. ધનુષ્ય કોણ ગ્રહણ કરે છે? સૈનિક ગ્રહણ કરે, દુર્બળ ગ્રહણ કરે, રાક્ષસ ગ્રહણ કરે કે યોદ્ધો ગ્રહણ કરે? આની અંદર જે છે ને આપણે પાઠને આધારિત જવાબ દેવાનો છે, કારણ કે ગ્રહણ તો આમ બધા કરે, ધારણ બધાય કરે. કોણ? દુર્બળ માણસો એ પણ ધારણ કરે, સૈનિક પણ ધારણ કરે, રાક્ષસો પણ ધારણ કરે, અને જે યુદ્ધ લડનાર યોદ્ધો હોય એ પણ ધારણ કરે. પણ પાઠની સંદર્ભમાં કોણ ધારણ કરે છે એવું અહીંયા જે છે ને ભીમસેન કહે છે. કોને કહે છે? અર્જુન. અભિમન્યુને કહે છે. ભીમસેન અભિમન્યુને કહે છે. અભિમન્યુ એમ કીધું ને કે ભાઈ શસ્ત્ર વગર તે મને પકડ્યો એમ બોલ, ત્યારે ભીમસેન શું કહે છે કે ભાઈ મારા બંને હાથ છે ને એ જ મારા શસ્ત્ર છે. અને ધનુષ્ય કોણ ગ્રહણ કરે? તો કે દુર્બળ લોકો. કોણ ગ્રહણ કરે છે? દુર્બલે હે, તો કે દુર્બળ લોકો. બરાબર, એટલે એની અંદર જવાબ આવે છે દુર્બલે હે. અને પાંચમો જોઈને આપણે લેક્ચર પૂરો કરીએ, કારણ કે સમય થઈ ગયો છે. પાંચમો પ્રશ્ન, પિતરઃ કેન દર્શિતા. પિતર એટલે વડીલોને કોણે બતાવ્યા? ગોગ્રહણ એટલે કે ગાયોના અપહરણે, ઉત્તરે, બલ્લભે કે પછી સૈનિકે? ગાયોના અપહરણ. હા, ગાયોના અપહરણે. સરસ, વેરી ગુડ. ગોગ્રહણમ. બરાબર, એ શબ્દ લખવાનો તમારે કે ભાઈ વડીલોને કોણે બતાવ્યા? તો કે ગોગ્રહણે. કોણે? તો કે ભાઈ ગાયોનું અપહરણ થયું ને એના કારણે વડીલો મળ્યા એમ. બરાબર, તો એમસીક્યુ આપણા 5 અહીંયા પૂરા થાય છે. આની ઉપરાંત પણ ઘણા બધા એમસીક્યુ છે, એ હું તમને બીજા પણ લખી અથવા તો જે આપણે મટીરિયલમાં છે હું તમને સેન્ડ કરીશ. બરાબર, બીજો પ્રશ્ન જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. બરાબર, ચર્ચા એની આપણે આવતા લેક્ચરમાં કરશું. ઓકે, આજે આપણે સમય થઈ ગયો છે, અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, આવતા લેક્ચરથી આ સ્વાધ્યાય પૂરો કરી અને પછી નવો આગળનો પાઠ જે છે એ સ્ટાર્ટ કરશું. ઓકે.